विद्यार्थी मित्रों, स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश लेफ्टिंग सप्लीमेंटरी रीडर રીડ 1 ધ બર્ડમેન ઓફ ઇન્ડિયા પાર્ટ 2 વિશે આપણે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક પેજ નંબર 2 પર It was his sincerity that won his many awards and medals from all over the world, including the Padma Shri and Padma Vibhushan. કે જે તેમની નિખાલસતાને આખા વિશ્વમાં એમ કે છે કે તેમણે ઘણા પુરસ્કારો ચંદ્રકો મેળવી આપ્યા, જેમાં એમ કે છે કે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણનો એમ કે સમાવેશ થાય છે. Salim Ali was a true nature lover and his love for the wildlife is expressed in his autobiography, where he calls the wildlife a capital and assess and says કે સલીમ અલી સાચા પ્રકૃતિ પ્રેમી હતા અને એમ કહે છે કે તેણે વન્યજીવન પ્રત્યેનો પોતાનો પ્રેમ તેમની વન્યજીવનને મૂડી તરીકે ઝૂકી તરીકે એમ કહે છે કે વર્ણવી છે અને જણાવ્યું છે ધ ઇન્ટરેસ્ટ ઓન ધ capital must be used while leaving the capital itself intact. This is how I interpret wildlife conservation and believe that future generations should enjoy the same fun with it that I have. એટલે કે જે થાપણ જે છે એને એમ કે સ્થિર રાખવી, તેના કરતા એમ કે તેના પરના વ્યાજનો જે ઉપયોગ કરવો જોઈએ. એમ કે છે કે આ કારણે જ એમ કે મેં વન્યજીવનની જાળવણીનો અર્થ સ્પષ્ટ કર્યો છે અને હું માનું છું કે ભવિષ્યની જે પેઢીઓને પણ મેં જેટલો આનંદ માણ્યો તે રીતે આનંદ માણવો જોઈએ. The birdman is survived by his books on birds that a small group of people used to enjoy birding and endeavor for the conservation of the wildlife. પક્ષીઓ પર લખેલા કે પુસ્તકોને કારણે આ પક્ષી માનવને જીવવાનું ચાલુ રાખ્યું છે કે જેથી કરીને માણસોનો જે નાનો સમૂહ પક્ષીઓનો આનંદ માણવામાં અને વન્યજીવનની જાળવણી કરવા માટે પુસ્તકોનો ઉપયોગ કરી શકે. ડોક્ટર અલી ઇઝ નો મોર બટ હિઝ લીજેન્સી લાઇઝ ઓન. કહે છે કે ડોક્ટર અલી હાલ એમ કહે છે કે જીવિત નથી, પરંતુ તેમની જે દંતકથાઓ જે છે એ હજુ એમ કહે છે કે જીવિત છે. Let's pay a tribute to the birdman by learning to identify a few birds around us. કહે છે કે આપણે એમ કહે છે કે આપણે આજુબાજુ રહેતા એમ કહે છે કે કેટલાક પક્ષીઓને ઓળખી તેમના અભ્યાસ દ્વારા પક્ષી માનવને શ્રદ્ધાંજલિ આપીએ. Before you start, study the names of different body parts of a bird given in the picture. તમે એમ કહે છે કે શરૂ કરો તે પહેલા ચિત્રમાં આપેલા પક્ષીના શરીરના જુદા જુદા ભાગના નામનો એમ કહે છે કે અભ્યાસ કરો. It will help you understand the description as well as will enable you to describe birds. તે બાબત એમ કહે છે કે તમને પક્ષીઓનું વર્ણન સમજવામાં એમ કહે છે કે મદદરૂપ બનશે. The following are the description of some common birds around us. કહે છે કે નીચે આપેલા એમ કે વર્ણન આપણી આજુબાજુ રહેલા કેટલાક સામાન્ય પક્ષીઓ વિશે આપવામાં આવેલા છે. Read the features and try to notice them when you see them next. એટલે કે છે કે તેને એમ કે લક્ષણો છે જે વાંચો અને જ્યારે તમને એમ કે તેઓને જુઓ ત્યારે તેઓને એમ કે નોંધ કરવાનો તમે પ્રયત્ન કરો. વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર એટલે કે સાઇઝ એટલે કે કદ between mena and pigeon 28 centimeter,
white throat and center of breast, brown head and most of under parts. કે જે મેના અને કબૂતર વચ્ચેનું એટલે કે 28 સેન્ટીમીટર જેટલું કે સફેદ ગરદન અને છાતીના મધ્યમાં ભૂખરા રંગનું મસ્તક અને મોટા ભાગના એમ કે છે કે અંદરના ભાગ એટલે છે. Seen at ponds, puddles, rainfield, ditches, in undated paddy fields and near seashores. હવે વિદ્યાર્થી મિત્રો આ કઈ કઈ જગ્યાએ જોવા મળે છે? કારણ કે છે કે ખાસ કરીને તળાવ, ખાબોચિયા, વરસાદના પાણીથી ભરેલા જે ખાડા હોય છે તે, પછી ડાંગરના ખેતરો અને દરિયા કિનારાની આજુબાજુ તેઓ એમ કહે છે કે જોવા મળે છે. હવે ફૂડ એટલે ખોરાક, ફિશ, ટેડપોલ્સ, lizards, grasshoppers and other insects. હવે કહે છે કે તેઓનો ખોરાકની વાત કરવામાં આવે તો કહે છે માછલી, નાના દેડકા, ગરોળી, તીતીઘોડા અને બીજા કેટલાક જીવજંતુઓ. નેસ્ટિંગ સિઝન એટલે કે માળો બાંધવાની જે ઋતુ છે તે તો કે માર્ચ ટુ જુલાઈ એટલે કે માર્ચ થી જુલાઈ સુધી. બીજું છે ઇન્ડિયન રોબિન, એની સાઈઝની વાત કરે છે પછી કે સ્પેરો પ્લસ 90 centimeter. A black bird with a white patch on wing, reddish band, male has white shoulders and black underparts. તો કે ચકલી વત્તા એમ કે 19 સેન્ટીમીટર, પછી પાંખ પર એમ કે સફેદ પટ્ટા વાળું કાળું પક્ષી એમ કે છે, પછી લાલ કલરની એમ કે જાળી જેવો તેનો એમ કે રસ્તો અથવા માળ, નર પક્ષીને સફેદ ખભા અને અંદરના ભાગ એમ કે તેઓના કાળા જોવા મળે છે. ફૂડની વાત કરીએ છીએ, ખોરાક કે છે ઇન્સેક્ટ્સ એન્ડ ધેર એગ્સ, વર્મ્સ, સ્પાઈડર્સ etc. હવે ખોરાક શું છે? તો કે છે જીવજંતુ અને તેમના ઈંડા, કીડા, કરોળિયા વગેરે એમ છે. નેસ્ટિંગ સિઝન એટલે કે માળો બાંધવાની ઋતુ જે છે એપ્રિલ ટુ જૂન એટલે કે એપ્રિલ થી જૂન. લોરા એટલે લોરા નામ જ આપેલું છે. સાઈઝ એટલે કદ એમ કે સ્પેરો 14 સેન્ટીમીટર એટલે કે ચકલી 14 સેન્ટીમીટર કે છે. એ બ્લેક એન્ડ યલો બર્ડ વિથ 2 white wing bars કે છે કે પાંખ પર એમ કે છે કે બે સફેદ પટ્ટા વાળું કાળા અને પીળા રંગનું એમ કે છે કે પક્ષી. મેલ એન્ડ ફિમેલ્સ આર બેટર differentized by a black tail, crown and mantle of breeding. Males vary from uniformly black to black mixed with much yellow on mantle. શું કે છે? કે કાળી પૂંછડી દ્વારા એમ કે છે કે નર અને માદાને એમ કે વધુ સારી રીતે એમ કે છે કે ઓળખવામાં આવે છે અથવા તો તેને સમજવામાં આવે છે. અજાણતાથી એમ કે છે કે કાળા અને ભૂખરા રંગના જે પક્ષીનો ઉછેર એમ કે છે કે જુદી રીતે થાય છે. ફૂડ એમ કે છે ખોરાકની વાત કરે છે તો ઇન્સેક્ટ, ધેર એગ્સ એન્ડ લાર્વા છે. જીવજંતુ છે તેમના ઈંડા અને ઈયળ. નેસ્ટિંગ સિઝન માળો બાંધવાની ઋતુ જે છે ચીફલી મે ટુ સપ્ટેમ્બર એટલે મુખ્યત્વે રીતે જોવા જઈએ તો મે થી એમ કે છે કે સપ્ટેમ્બર. રેડ વેટલ લેફિંગ તેનું જે નામ રહેશે વિદ્યાર્થી મિત્રો. સાઈઝ કે છે કદ એનું તો કે છે કે પાર્ટ્રીગેજ વિલેજ હેન પ્લસ એમ કે 32 to 35 સેન્ટીમીટર. અહીંયા પાર્ટીઝ નો મતલબ થશે તેતર. આમ જોવા જઈએ તો ગામડાની એમ કે છે કે એક મરઘી પ્લસ એમ કે છે કે 32 થી 35 સેન્ટીમીટર. બ્લેક કેપ એન્ડ બ્રેસ્ટ, રેડ બિલ વિથ બ્લેક ટીપ એન્ડ યલો લેગ્સ. તો કહે છે કે કાળું માથું અને છાતી, કાળી અને લાલ ચાંચ એ અને પીળા એમ કે છે કે પગ. ફૂડની વાત કરે છે ખોરાક તો ઇન્સેક્ટ, ગ્રબ્સ etc. એટલે કે જીવજંતુ છે અને નાના નાના જે કીડાઓ હોય છે તે. નેસ્ટિંગ સિઝન તો કે છે માર્ચ ટુ ઓગસ્ટ. It is one of the rare birds that lay eggs on ground. હવે માળો બાંધવાની ઋતુ જે છે એ માર્ચ થી એમ કે છે કે ઓગસ્ટ છે તે ભાગ્યે જ એમ કે છે કે જોવા મળતું પક્ષી છે કે
કે જે એમ કે જમીન પર એમ કે ઈંડા મૂકે છે. પેડી બર્ડ કોન હેરોન સાઇઝ કે છે. હવે અહીંયા શું કહે છે કે ખેતરના પક્ષીઓ, પછી કહે છે કે જળાશયોનો જળ પક્ષી, અને એનું માપ અથવા કદની વાત કરવામાં આવે તો સ્મોલર દેન કેટલ એગ્રેડ 40 to 48 સેન્ટીમીટર. હવે કે ઢોરના જે કીડા જે છે એવા કે 40 થી 48 સેન્ટીમીટર થી પણ એમ કે નાનો છે. earthly brown in color when and rest but with the glistening white wings, tail and rump flashing when it flies. હવે કહે છે કે જ્યારે એમ કે આરામમાં હોય છે ત્યારે એમ કહે છે કે જમીનીઓ બ્રાઉન રંગ, પરંતુ એમ કહે છે ચમકતા સફેદ એમ કહે છે પાંખો, જ્યારે ઉડે છે ત્યારે કે પૂંછ અને જે અંતનો જે ભાગ જે છે તેમ કે ઝબકે છે. હવે ખોરાકની વાત કરીએ ફૂડ તો કે ફ્રોગ્સ, ફિશ, પછી ક્રેબ્સ એન્ડ ઇન્સેક્ટ, એટલે કે દેડકા છે, માછલી, કરચલા એમ કહે છે કે જે માંસ જે છે. અને નેસ્ટિંગ સિઝન જે છે એટલે કે માળોને બાંધવાની જે છે કે ઋતુ તેમ કહે છે કે મે ટુ સપ્ટેમ્બર, એટલે મે થી સપ્ટેમ્બર સુધી. રિવર ટર્ન એટલે કે નદીને એમ કહે છે પશુ માપ એમ કહે છે કે એના કદ જે વાત કરીએ તો ક્રાઉન સાઇઝ 38 to 46 સેન્ટીમીટર, ઓરેન્જ યલો બિલ, બ્લેક કેપ, ગ્રેઇશ વ્હાઇટ અડર પાર્ટ્સ. હવે કહે છે કે કાગડાને એમ કહે છે કદના 38 થી 46 સેન્ટીમીટરના, પછી કહે છે કે નારંગી પીળા, પછી કે કાળી ટોપી, નીચેનો ભાગ ભૂખરા વ્હાઇટ જેવો એમ કે સફેદ એમ કે છે. ફૂડ એટલે ખોરાકની વાત કરવામાં આવે તો ફિશ, પ્રોન્સ, સ્વિમિંગ ક્રેબ્સ, તો કહે છે કે માછલી છે, પછી ઝીંગા અને તરતા જે કરચલા જે છે તે. અને નેસ્ટિંગ સીઝન જે છે માળો બાંધવાનો તો મે ટુ જૂન, એટલે કે મે થી જૂન. બ્રોન્ઝ વિંગ ઝાકના તો કહે છે કે સાઇઝની વાત કરે કે ઇક્વિવેલન્ટ ટુ વિલેજ વે હેન્ડ 28 to 31 સેન્ટીમીટર, એટલે કે છે કે બ્રોન્ઝ કે ના ઝાકના માપ અને કદની વાત કરવામાં આવે તો ગામડામાં જે મરકી હોય છે તેને સમાંતર 28 થી આશરે એમ કે છે કે 31 સેન્ટીમીટર. ડાર્ક અપર વિંગ એન્ડ અંડર વિંગ, બ્રોન્ઝ ગ્રીન અપર પાર્ટ એન્ડ બ્લેકિશ અંડર પાર્ટ. તેનો એમ કહે છે કે ઉપર તથા નીચેની જે પાંખો જે છે કે ઘેરી એમ કહે છે. ઉપરનો જે ભાગ જે છે બ્રોન્ઝ ગ્રીન અને એટલે કે લીલો, અને નીચેનો જે કાળો. ત્યાર પછી ભોજન ફૂડ એટલે ખોરાકની વાત કરવામાં આવે તો સીડ્સ, રૂટ્સ ઇટીસી, એટલે કે ખોરાકમાં દાણા, મૂળ વગેરે કે છે. નેસ્ટિંગ સીઝન જે છે માળો બાંધવાનો તો કે જૂન થી સપ્ટેમ્બર, જૂન થી સપ્ટેમ્બર. ઇન્ડિયન રોલર બ્લુ જે સાઇઝની વાત કરવામાં આવે છે પીઝન 33 સેન્ટીમીટર, રિફોસ બ્રાઉન on nape and underparts, white streaking on ear covers and throat and greenish mantle. હવે કહે છે કે ઇન્ડિયન રોલર બ્લુ જે છે એનું કદ અથવા માપ જે છે એ આ કબૂતર જેટલું એમ કે 33 સેન્ટીમીટર. પોચી અને નીચેનો જે એટલે કે પોચી અથવા તો ગરદન કહીએ કે છે, અને નીચેનો જે ભાગ જે છે કે રૂપોસ બ્રાઉન અને સફેદ કાન, અને ગળું જે છે એમ કે લાંબા લીટાથી એમ કે છે કે ભરેલા લીલા રંગનું એનું જે મુખ જે છે તેવું એમ કે છે. ત્યાર પછી ફૂડ એમ કે છે ઇન્સેક્ટ, એટલે કે ખોરાક જે છે એ એમ કે જીવજંતુઓ છે. અને નેસ્ટિંગ સીઝન જે છે એ ફેબ્રુઆરી ટુ માર્ચ, એટલે કે માળો બાંધવાની જે ઋતુ જે છે એ ફેબ્રુઆરીથી એમ કે છે કે માર્ચ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાર્ટ 2 પૂર્ણ કરીએ છીએ, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ પેરેગ્રાફ આપેલો છે તેના આધારે એક બે પ્રશ્નો આપણે જોઈ લઈએ. Give the names of awards that Salim Ali won. હવે કયા એવોર્ડ જીતેલા છે તો કે પદ્મશ્રી,
एन पद्म विभूषण। Second one, how did he express his love for the wildlife? He expressed विद्यार्थी लीड આપેલું છે અહીંયા एक्सप्रेस થઈ જશે he expressed his love for the wildlife as a capital and asset. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે કોમ્પ્રિહેન્શનના પ્રશ્નોના જવાબ આવી શકે તેવી રીતે દાખલા તરીકે બીજો કહેવાય કે ઇઝ સલીમ અલી ડેડ ઓર અલાઇવ તો સલીમ અલી ઇઝ ડેડ અને ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ ફ્રોમ ધ પેસેજ which mean consist તો consist નો સિમિલર વર્ડ છે include અને નેરેટ એટલે વર્ણવવું ને એક્સપ્રેસ એટલે અભિવ્યક્ત કરવું તો આ પ્રમાણે આગળના પ્રશ્નોના પણ જવાબ તમે લખી દેજો વિદ્યાર્થી મિત્રો તેવી રીતે સમરી રાઇટિંગ પણ આવી શકે છે એટલે સમરી રાઇટિંગ પણ તમે તમારી નોટબુકની અંદર લખજો અહીંયા રીડ 1 ધ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા પૂર્ણ કરવામાં આવે છે